નમસ્કાર મિત્રો, માં નેચરોપેથી એક્યુપ્રેશર સેન્ટરમાં આજે તમને એવા એક્યુપ્રેશર પોઈન્ટ્સ બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને કમર દર્દ માટે, ગરદન માટે, ઘૂંટણના દુખાવા માટે આ પોઈન્ટ પર મસાજ કરવાથી તમને ધીમે ધીમે ખૂબ જ રાહત થશે. તો આપણે વાત કરવી છે કમરનો દુખાવો. કમરના દુખાવા માટે મિડલ ફિંગર અહીંયાથી આ જોઈન્ટ પર ઓઇલ લઈ અને ધીમે ધીમે આ રીતે મસાજ કરવાનું છે. આ રીતે મસાજ આપવાથી ધીમે ધીમે અહીંયા સુધી પ્રેસ કરવાનું છે. આ તમને અહીંયા પેઇન થશે, આ રીતે મસાજ કરવાનું. બીજો પોઈન્ટ છે આ કમર દર્દ માટે બંને હાથમાં સેમ પોઈન્ટ છે. આ પોઈન્ટ્સ પર હળવા હાથે ઓઇલ લઈ અને મસાજ આપવાનું છે. ઘૂંટણ દર્દ માટે, ઘૂંટણ માટે આ પોઈન્ટ્સ મિડલ ફિંગર, મિડલ જોઈન્ટ્સ તેના ઉપર આ રીતે હળવા હાથે મસાજ કરવાનું છે. આ મિડલ આંગળીમાં જે લોકોને માઇગ્રેન, માથાનો દુખાવાની ખૂબ જ તકલીફ રહેતી હોય તેમને અંગૂઠાના નખના મૂળમાં આ રીતે પ્રેસ કરવાનું છે. આ રીતે પ્રેસ કરવાનું બંને હાથમાં, બધી આંગળીઓમાં પણ કરી શકાય. ગરદનનો દુખાવો, ગરદનના દુખાવા માટે અંગૂઠા આ રીતે મસાજ આપવાનું છે. મસાજ આપ્યા પછી આ રીતે રબિંગ કરવાનું છે બંને હાથમાં. આ પોઈન્ટ ફ્રોઝન શોલ્ડરના દુખાવામાં પણ ખૂબ જ અગત્યનો છે. તો મિત્રો, આ હતી સામાન્ય એક્યુપ્રેશર પોઈન્ટ સારવારની માહિતી. મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરશો. આભાર. ભરત પરમાર, માં નેચરોપેથી એક્યુપ્રેશર સેન્ટર, મોવા.